चाहे वतन से हो, वो चाहे धर्म से हो, वो चाहे ईश्वर से हो, वो चाहे कोई व्यक्ति से हो, वो चाहे कोई विचारधारा से हो, वो इश्क जब तक तुम्हारे जीवन में मौजूद है तब तक तुम्हारा जीवन जीवन है। बाकी तो तुम्हारो श्वास लेतु पंच महाभूतनु एक खोखलू शरीर है। अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए। तो भागवत में राधा नामनो क्यांय उल्लेख नथी एनो अर्थ एवो नथी के भागवत में क्यांय राधा नथी। कृष्ण माटेनो अनंत प्रेम छे राधा। कृष्ण साथे मिलननी घड़ीने आनंदथी उत्सवमय बनावीने उजवे छे राधा अने कृष्ण पासेथी मळता विरहना वियोगनी वेदनाने पण छातीए सरसी चांपी राखे छे राधा। कृष्ण पासेथी मिलननो आनंद होय तो एनो पण उत्सव अने कृष्ण पासेथी जो पीड़ा मळे, वियोग मळे, दुख मळे तो ई दुखनो पण उत्सव, ई दुख पण मंजूर, ई दुखनो पण स्वीकार। અને આ પ્રેમની વાતો, ઇશ્કની વાતો બહુ પ્રેક્ટિકલ મગજના લોકો હોય, બહુ વ્યવહારુ મગજના લોકો હોય એના મનમાં ન બેસે સાહેબ। આપણને એમ થાય આ કાંઈ આગાય ગાંડ પણ આવું કરાતું હશે, પણ આ પ્રેમની વાતો છે, આ ઇશ્કની વાત છે। આમાં વ્યવહારુતા હોતી નથી, આમાં રેશનાલિટી, પ્રેક્ટિકાલિટી, પ્રેગ્મેટિઝમ તમારું આની અંદર કાંઈ કામ ન કરે। આ દુનિયામાં હજી સુધી કોઈએ બુદ્ધિપૂર્વક પ્રેમ કર્યો હોય એનો કોઈ દાખલો નથી। પ્રેમ ક્યારેય બુદ્ધિપૂર્વક થઈ જ ન શકે। જો તમે એમાં બુદ્ધિ લગાવવા જાઓ તો તમે પ્રેમનો અનુભવ જ ખોઈ બેસો। અને આ દુનિયાને છે ને, આ દુનિયા ઓમ પ્રેમની દુશ્મન છે, આ સંસાર પ્રેમની દુશ્મન છે। કોઈ વ્યક્તિ જ્યારે પણ પ્રેમ કરે, માત્ર વ્યક્તિને નહીં, વ્યક્તિ સાથે એમ ચલો એમ બે પાત્રો પ્રેમ કર્યા એની વાત નહીં, પણ આ દુનિયાને પ્રેમ સાથે જ પ્રોબ્લેમ છે। ગમે ત્યાં પ્રેમ દેખાય એટલે દુનિયા ઝંડા લઈને ત્યાં ઊભી રહી જાય। આ દુનિયાને પ્રેમ સાથે વાંધો છે અને પ્રેમ વિના જીવન સૂકું છે, નિરસ છે, સૂકું ઠૂઠું છે। આ દુનિયામાં જેટલી રંગીનિયત છે, જેટલા રંગો છે, જેટલો ઉત્સવ છે, જેટલો મોજ છે, જેટલો આનંદ છે, ઈ પ્રેમના કારણે છે। અને આ દુનિયા પ્રેમની દુશ્મન છે। ઈ બહારથી ડાઈ બધી વાતો કરે કે બધા માણસોએ પ્રેમથી રહેવું જોઈએ, સંપત્તિ રહેવું જોઈએ, પ્યારથી રહેવું જોઈએ, પણ જો માણસો એકબીજાને પ્રેમ કરવા માંડે તો દુનિયાથી સહન થતું નથી। ઈ દુનિયા સહી શકતી નથી। ઈ પ્રેમ પછી તમારો કોઈ વ્યક્તિ સાથે હોય, ઈ પ્રેમ તમારી કોઈ વિચારધારા સાથે હોય, वो इश्क चाहे तुम्हारे वतन से हो, वो इश्क चाहे तुम्हारे धर्म से हो, वो इश्क चाहे हो वो भगवान से हो, वो कृष्ण से हो, તમને જ્યારે કોઈની સાથે અગાઢ પ્રેમ બંધાઈ જાય એનાથી દુનિયાને વાંધો છે। તમે ગમાડવાના સ્તર ઉપર રહ્યો, પ્રેમ કરો માં ગમાડો, એકબીજાને ગમાડો પણ પ્રેમ ના કરો। ઘરમાં પણ બધાને અનુભવ હોય, કોઈ એક પાત્ર વધુ ભક્તિમાં હોય ને, પ્રભુ પ્રેમમાં લીન હોય ને તો એ બીજાને સહન ન થાય, બધાને અનુભવ છે। જો કે કોઈ નડતું નથી છતાં એનાથી ચીડેલો। તો દુનિયા સંસાર એમ કહે કે તમે ગમાડો, એકબીજાને પ્રેમ નહીં કરવાના। અમારા જે નિયમો, કારણ કે પ્રેમ છે ને પોતાના સ્ટેટસ ક્વોને ચેલેન્જ કરે છે। એ ઓબ્સેશનની એવી સ્થિતિ છે કે દરેક સૃષ્ટિનો જે નિયમ છે, રૂલ્સ છે એને ઈ પડકારે છે અને ઈ સોસાયટી સહન નથી કરી શકતી, આ સમાજ સહન ન કરી શકે। અને જ્યાં સુધી આ પ્રેમ આપણી અંદર મોજૂદ છે ત્યાં સુધી જીવન જીવન છે। જેવો આ પ્રેમ આપણામાંથી ગાયબ થઈ જાય ત્યારે જીવન એટલે સમજી લેવાનું તમે ખાલી શ્વાસ લ્યો છો। ये इश्क है, वो चाहे वतन से हो, वो चाहे धर्म से हो, वो चाहे ईश्वर से हो, वो चाहे कोई व्यक्ति से हो, वो चाहे कोई विचारधारा से हो, वो इश्क जब तक तुम्हारे जीवन में मौजूद है तब तक तुम्हारा जीवन जीवन है। बाकी तो તમારું શ્વાસ લેતું पंच महाभूतનું એક ખોખલું શરીર છે। ઇશ્ક જ્યાં તમારા શરીરમાંથી મટી ગયું પછી વાત પૂરી થઈ ગઈ। અને એવા લોકો બધાયને નડ્યા છે। નરસિંહ મહેતા પણ નડ્યો છે, એના સમાજને અળખામણો લાગ્યો છે। આખી સમાજ, આખી નાત નરસિંહ મહેતાની સામે ઊભી છે। મીરાને લોકોએ કઈ ઓછા હેરાન કર્યા છે? જ્યાં જ્યાં લોકો પ્રેમી હોય ને એને લોકો હેરાન કરે। મીરાબાઈને ઓછા હેરાન કર્યા છે? મેળતાના રાજકુમારી, મીરાબાઈ એટલે કોઈ જેવી તેવી સ્ત્રી થોડી છે, મેળતાના રાજકુમારી। અને લગ્ન કરીને ક્યાં જાય કે હિન્દુસ્તાનનો સૌથી મોટો પરિવાર શું, આખી દુનિયાનો જો કોઈ સૌથી મોટો ડીએનએ હોય તો મહારાણા પ્રતાપનું જે પરિવાર છે, જે રાણા સાંગાનું જે કુળ છે, એ રાણા સાંગાના કુળમાં, ઈ પરિવારમાં જેમાં મહારાણા પ્રતાપને એવા બધા સંતાનો થયા, ઈ પરિવારના ઈ વધુ બનીને જાય છે, વહુ બનીને જાય છે।
આખી દુનિયામાં ઈ ડીએનએ છે ને પાવરફુલ ડીએનએ છે. એવો ડીએનએ મહારાણા પ્રતાપનો ડીએનએ, એનું જીન્સ એની તુલના અશક્ય છે સાહેબ. ઈ કુળ, ઈ પરિવારના ઈ વધુ થયા. હાથમાં એક તારો લીધો અને જોગન બની ગયા. મેરે દો ગિરધર ગોપાલ, શ્યામ મોહન, બીજી કોઈ વાત નહીં. અને આખી દુનિયાને અળખામણા લાગવા માંડ્યા. આ તો હવે 500,000 વર્ષ પછી હવે આપણે મીરાબાઈના ગુણ ગાઈએ છીએ, હવે આપણે નરસિંહ મહેતાના ગુણ ગાઈએ છીએ. તે દિવસે એને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. આ પ્રેમ થી દુનિયાને નફરત છે. તમે પ્રેમ શું કામ કરી શકો? કારણ અમે નથી કરી શકતા ને કોઈક બીજો કરી જાય ને એ દુનિયાથી જોવાતું નથી. અમારાથી થતો નથી, અમારા જીવનમાં પ્રેમ નથી. આના જીવનમાં પ્રેમ શું કામ છે? એ દુનિયા બીજી જોઈ નથી શકતી. પ્રેમનો વિરોધી સંસાર છે.